સુરતને બિનઅધિકૃત જાહેરાતોથી મુક્ત બનાવવા સુરત મહાનગરપાલિકા એક્શન મોડમાં આવી હોય તેમ શહેરના જાહેર રસ્તાઓ, સરકારી જમીનો અને મિલકતો પર લગાવવામાં આવેલી ગેરકાયદેસર જાહેરાતો સામે પાલિકા દ્વારા સખત ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. સુરત મહાનગરપાલિકાએ શહેરના બિનઅધિકૃત જાહેરોમાં સામે વિશેષ અભિયાન શરૂ કર્યું છે. જાહેર રસ્તાઓ, ડિવાઈડરો, દિવાલો અને સરકારી મિલકતો પર લગાવવામાં આવેલી ગેરકાયદેસર જાહેરાતોને દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ હતી. આ ઝુંબેશ દરમિયાન કુલ 6038 જેટલા બિનઅધિકૃત જાહેરાતના માધ્યમો દૂર અથવા જપ્ત કરવામાં આવ્યા છે, જેને કારણે આશરે 21,717 ચોરસ ફૂટ વિસ્તાર જાહેરાત મુક્ત બન્યો છે. માત્ર જાહેરાતો દૂર નહીં, પરંતુ નિયમોના ભંગ બદલ પાલિકા દ્વારા 51,500 રૂપિયાની પેનલ્ટી પણ વસૂલ કરવામાં આવી છે. ઉપરાંત વિવિધ વિસ્તારોમાં 24 પોલીસ ફરિયાદો નોંધાવી વધુ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સુરત મહાનગરપાલિકાનું કહેવું છે કે ટ્રાફિક સુરક્ષા, શહેરની સ્વચ્છતા અને શહેરની સુંદરતા જાળવવા માટે બિનઅધિકૃત જાહેરાતો સામે અભિયાન સતત ચાલુ રહેશે. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.